ડીસામાં આમ આદમી પાર્ટી દ્વારા નવા વર્ષની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। આપના ઉમેદવાર સહિત કાર્યકરોએ શહેરના માર્ગો પર લગાવેલા તમામ મહાપુરુષોની પ્રતિમાઓની સાફ સફાઈ કરી હતી અને સત્તાધારી પક્ષને આ બાવલા કાયમી સ્વચ્છ રહે તે માટેનું આયોજન કરવા રજૂઆત કરી હતી, જેમના થકી આપણને આઝાદી મળી છે અને જે લોકોને આપણે આદર્શ માનીએ છીએ, પરંતુ તે મહાપુરુષોના બાવલાઓની કોઈ જ કદર કરતા નથી। ડીસા શહેરમાં પણ જાહેર માર્ગો પર લગાવેલા મહાત્મા ગાંધીજી, સ્વામી વિવેકાનંદ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના મહાનુભાવોના બાવલાઓ પર ધૂળ જામી જાય છે, ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડોક્ટર રમેશભાઈ પટેલ સહિત કાર્યકરોએ આજે આ તમામ બાવલાઓની સાફ સફાઈ કરી ફુલહાર પહેરાવી નવા વર્ષની અનોખી રીતે ઉજવણી કરી હતી। ડોક્ટર રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આપણને જેના થતી આઝાદી મળી છે અને જેના નામથી આપણે ચૂંટણી જીતીએ છીએ તે મહાનુભાવોના બાવલાઓની પછી કોઈ જ કદર કરતા નથી, ત્યારે અમે આજે શહેરના તમામ બાવલાઓને ધોઈ સાફ સફાઈ કરી તેમને સન્માનિત કરીએ છીએ અને ડીસા નગરપાલિકાને પણ બાવલાઓ સ્વચ્છ રહે તે માટેનું આયોજન કરવા વિનંતી કરીએ છીએ। રિપોર્ટર રાજ કચ્ચર, બનાસકાંઠા। આજે આપણી હિન્દુ સંસ્કૃતિનું નવું વર્ષ છે, તો સૌપ્રથમ હું ડૉક્ટર રમેશ પટેલ ડીસાના ઉમેદવાર તરીકે હું ડીસાવાસીઓને તથા સમગ્ર ગુજરાત અને દેશવાસીઓને આ નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું। સાથે સાથે ભગવાનને પ્રાર્થના કરું છું કે દેશના, ગુજરાતના અને ડીસાવાસીઓને દરેક નાગરિકને સુખ, સમૃદ્ધિ અને પ્રગતિ કરાવે એવી શુભકામનાઓ। આપણે જાણીએ છીએ કે દિવાળી અને નવા વર્ષના દિવસે આપણે ઘરની સફાઈ કરતા હોઈએ છીએ, નવા નવા કપડાં પહેરતા હોઈએ છીએ અને એ રીતે આપણે તહેવારોની ઉજવણી કરીએ છીએ। તો આમ આદમી પાર્ટી દ્વારા ડીસામાં જાણવા મળ્યું કે જેમના થકી રાજકારણમાં વોટ મંગાય છે, જેમના થકી આપણા દેશને આઝાદી મળી છે અને જે આપણા જીવનના આદર્શ માનીએ છીએ, જેવા કે બાબા સાહેબ આંબેડકર, ગાંધીજી, શિવાજી, મહારાણા પ્રતાપ, તો એમના જે સ્ટેચ્યુ ડીસામાં છે એના ઉપર ખૂબ ધૂળ અને પરપડો લાગેલો છે અને કબૂતર, ચકલી ચરકેલા છે। તો અમે એવો નિર્ણય લીધો કે આજે એમને ખરું સન્માન આમ આદમી પાર્ટી દ્વારા દરેકે દરેક જે ડીસામાં સ્ટેચ્યુ આવેલા છે એમને અમે આજે ધોઈ સાફ કરી અને ફૂલહાર ચડાવવાના છીએ। સાથે સાથે ડીસા નગરપાલિકાને, ડીસાના નેતાઓને, ભારતીય જનતા પાર્ટીના અને સમગ્ર ગુજરાત સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આખા ગુજરાતમાં જેટલા પણ આપણા આદર્શોના સ્ટેચ્યુ છે એમને ક્યાં તો કાચનું પ્રોટેક્શન આપવામાં આવે, ક્યાં તો એના ઉપર છત્રી કે એવું કંઈ મૂકવામાં આવે, જેથી કરી અને આ પૂતળાઓને બચાવી શકાય અને જે આદર્શ આપણે માનીએ છીએ એમને એક સન્માન